वडोदरा महानगर पालिका के साथ कॉन्ट्रैक्ट पद्धति पर काम करने वाले सभी कॉन्ट्रैक्टर्स आज इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचे। दरअसल उनका पेमेंट रुका हुआ था, इसीलिए ये सभी कॉन्ट्रैक्टर्स आखिरकार उनका पेमेंट क्यों रुका है उसकी जानकारी हासिल करने के लिए पालिका की बड़ी कचहरी पर पहुंचे थे। दरअसल इन सभी कॉन्ट्रैक्टर्स की ओर से म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और साथ ही वडोदरा महानगर पालिका के चीफ अकाउंटेंट के साथ मुलाकात की गई है, लेकिन उसके बाद में इन सभी को ये आश्वासन दिलाया गया है कि किसी भी कॉन्ट्रैक्टर का पेमेंट रुकेगा नहीं। हाँ, जिस कॉन्ट्रैक्टर का काम गलत होगा उसका पेमेंट जरूर रोका जाएगा। तब इस मामले के मद्देनजर चीफ अकाउंटेंट की ओर से भी यही प्रतिक्रिया दी गई है कि किसी भी कॉन्ट्रैक्टर का पेमेंट रुका नहीं है। 2-3 दिन का डिले जरूर हो सकता है, लेकिन उसकी वजह टेक्निकल है। किसी का भी पेमेंट जानबूझकर रोका नहीं जा रहा है। हालांकि पेमेंट में 2-3 दिन का जब डिले हुआ तो कॉन्ट्रैक्टर्स परेशान हो गए, जिसकी वजह से वो सभी इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचे। लेकिन पालिका की बड़ी कचहरी पर इन सभी कॉन्ट्रैक्टर्स को यही जवाब दिया गया कि चिंता की कोई भी बात नहीं है, सभी कॉन्ट्रैक्टर्स को उनका पैसा मिल जाएगा। આ લોકોએ કરી છે। હા, એટલે મને જે પેમેન્ટ અટકાયું છે એવું નથી, એની અંદર એવું છે કે મારા જે સિગ્નેટરી 2 હતા એ લોકો 30 તારીખે રિટાયર થયા છે। 75% જે બી સાઇન થતું હોય છે એમાં અમારા હેડ ક્લાર્ક લેવલની સહી થાય ને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરની લાય, તો જે 2 જણાની સહી થતી હતી એ 2 જણા રિટાયર થયા છે। એ સિવાય અમે 30/1 અને 2 ત્રિવેન્દ્રમ હતા, પછી ત્રીજી ચોથીએ મારે પૂના કોન્ફરન્સ માટે પેલા અમારે આ ગ્રીન બુક લોન્ચિંગ અને એના માટે ગયો હતો। એટલે જે પ્રોસેસ અમારે કરવાની છે એ પ્રોસેસ અમારી બાકી છે। તો કારણ કે સિગ્નેટરી એક સેમ ડે એડ નથી થતું, અમારે લેવું પડે, સાહેબોની સહી લેવી પડે, ફાઇલ પર નોટિંગ લેવી પડે। તો હવે હેડ ક્લાર્ક્સ મારી પાસે છે નહીં, તો કયા બેની લેવો ને એ નોંધ થાય પછી એના પર થાય તો 75%નું પેમેન્ટ થશે। બાકી જે ડિપાર્ટમેન્ટનું પેમેન્ટ છે, કદાચ કોઈ કે પાણી છે કે ડ્રેનેજ છે, હવે એમની પાસેથી હું પૂછું છું। અમુક હતા જે બાકી છે, મેં લિસ્ટ સાહેબને આપ્યું છે કે કોઈક અમૃતના છે, તો કોઈકમાં SNAનો ઇસ્યુ છે। સરકાર નવી SNA યોજના લઈને આવી છે, જેની અંદર સ્પર્શ યોજના, જેમાં હવેથી પેમેન્ટ જે છે એ ટ્રેઝરી મારફતે થવાનું છે। તો એની પ્રક્રિયા બી ચાલી રહી છે। એ દ્રષ્ટિએ થોડા ઘણા પેમેન્ટ બાકી હશે, થોડા ઘણા પ્રોજેક્ટના જ બાકી। મને એવું નથી લાગતું, અથવા તો કોઈ મને કહે કે અમારા ત્યાંથી 30 જૂન પહેલાંથી એટલે 30 જૂન હું એટલા માટે કહું છું કે એ દિવસથી હું નથી, એ પહેલાંથી કોઈ પેમેન્ટ બાકી અમારા ત્યાં હોય તો એવું મને અહીં બધા બેઠા બધાને હું કહું છું કે મને એવા લિસ્ટ આપો જે મારા ત્યાં પેમેન્ટ જે બાકી હોય। કમિશનર તરફથી એવી કોઈ સૂચના નથી આપવામાં આવી। આમાં એવું છે, આજ લોકો આવીને આજે કહેતા હતા કે રિવ્યૂ મિટિંગ ચાલી રહી છે, CM સાહેબ આ રોડના ને એવા એ બધી જ વાતો હતી। મેં તો કીધું કે મારી પાસે લિસ્ટ જે છે મારે લિસ્ટ બતાવવું પડે, કારણ કે જ્યાં સુધી SNA એક્ટિવ ન થાય ત્યાં સુધી મને ફંડ મારા પેમેન્ટમાંથી મારા ફંડમાંથી કરવું પડે। હવે SNAની પ્રક્રિયા સાવ અલગ છે। SNA એટલે સિંગલ નોડલ એજન્સી, જે હવે સરકાર પૈસા આપતી નથી। હવે સરકાર જે છે એ સીધી લિમિટ આપે છે, એટલે અમારે બિલ બનાવીને નવી બિલની પ્રક્રિયામાં બી ફેરફાર થશે, તો અમારે ટ્રેઝરીમાં મૂકવું પડશે, ટ્રેઝરી મારફતે થશે। તો એ બધી અત્યારે ટ્રાન્ઝિશન ફેઝ છે, તો જેમાં સમજણમાં ને એ બધું અત્યારે તો સિગ્નેટરી અમે ત્યાં માંડ દાખલ કર્યા છે, કાર્ડેક્સ નંબર લીધા છે, તો આ ઇસ્યુ છે। હા, એવી વાત હતી પેમેન્ટ અટકાવવાની, પણ એ ક્લિયર થઈ ગયું। સાહેબને મળ્યા કે ભાઈ એવી કોઈ, સાહેબનું એવું કહેવું છે કે ભાઈ એવી કોઈ વાત નથી। રૂટીન પેમેન્ટ તો અમે કરીશું, જે અમે રિવ્યૂ કરીશું, જે કામમાં તકલીફવાળા કામ હશે, જે કોન્ટ્રાક્ટરના કામમાં કંઈક તકલીફ દેખાશે તો એના પેમેન્ટ રોકીશું અથવા એમાં પેનલ્ટી કરીશું, એવું સાહેબે અમને બહુ ક્લિયર કહ્યું છે। અને બીજા પેમેન્ટનું કે તમારા જે રૂટીનના પેમેન્ટ છે એ તો થશે જ, એવી બધી 2 દિવસથી જ પ્રશ્ન ઊભો થયો છે। ના, કામમાં અત્યારે તો અસર નથી થઈ, પણ આ લાંબો ટાઈમ ચાલે તો અસર થાય, એટલે અમે કહેવા આવ્યા, રજૂઆત કરવા આવ્યા કે સાહેબને શું છે આ। ના, એટલે જો સાહેબે બહુ સીધી લીટીમાં જ વાત કરી છે અમારી જોડે કે ભાઈ જે કામમાં તકલીફ હશે એનું જ પેમેન્ટ રોકીશું, બરાબર છે। તો હવે એમાં તો જો કંઈક તકલીફવાળું હોય તો એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે। અમે બી ગેરંટી આપીએ છીએ 4 વર્ષ 5 વર્ષ રોડમાં હોય, ડ્રેનેજમાં હોય, તો એ જે રિપેરિંગ આવતું હોય તો એની જવાબદારી અમારી થતી હોય તો એ અમારે કરી આપવાનું જ છે, બરાબર છે। એટલે એવો કોઈ પ્રશ્ન નથી। ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે, એ કારણો જોવા પડે કયા કારણથી થયું છે। બાકી એ અત્યારે તો અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ પેમેન્ટનો જ છે।
એ હવે તમે એમને પૂછો, કારણ કે જનરલ ક્યાં ક્યાં ધોવાયા છે. હવે હું કામ કરું છું એમાં કોઈ તકલીફ નથી, બરાબર છે. તો મને બીજાનું કાંક ધોવાયા હોય કે કંઈક થયું હોય તો મને જાણ નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।